નમસ્કાર મિત્રો, ગણેશોત્સવમાં આપણે પ્રેમથી બાપાને ઘરે કે પંડાલમાં લાવીએ છીએ. આનંદ, ભક્તિ અને ઉત્સાહ સાથે પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ તહેવારના અંતે સૌને એક પ્રશ્ન જરૂર થાય છે. 10 દિવસ સુધી લાડકોડથી બાપાને રાખ્યા બાદ પાછા જળમાં શા માટે વિસર્જિત કરવામાં આવે છે? વિસર્જન એક વિધિ નથી, પરંતુ તત્વજ્ઞાન છે. ગણેશજીની માટીની મૂર્તિ આપણને સમજાવે છે કે આપણો દેહ પણ કાચી માટીનું કોડિયું જ છે. જગતમાં જે આવે છે તેને જવાનું જ હોય છે. જેમ બાપાની મૂર્તિ પાણીમાં ભળી જાય છે, માનવીનું શરીર પણ અંતે પંચતત્વમાં સમાઈ જાય છે. આમ વિસર્જનનો અર્થ છે પ્રકૃતિ આપણને જે આપ્યું છે તે પાછું સોંપવું. આ દિવસ આપણને એકતા અને ભક્તિનો પાઠ શીખવે છે. ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તો જલ્દી આના ઉદ્ઘોષ સાથે ભક્તો નવા સંકલ્પ કરે છે. આવતા વર્ષે વધુ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે બાપાને આવકારશે. પરંતુ એક સંદેશ આપે છે આ તહેવાર કે આનંદ કરો, મોજ મસ્તી ભલે કરો, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડીને બિલકુલ